کشمیر امام زمانہ بلند تر صلوات برائے سلامتی امام زمانہ بلند ترین صلوات رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبیب الہ العالمین بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیم الامام المہدی الحجۃ ابن الحسن روحی وارواح العالمین التراب مقدمہ فدا لعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکر فضائلہم اجمعین. اما بعد یا لیتنی کنت معکم وقال رسول اللہ صلی اللہ علیہ وآلہ ان الحسین مصباح الہدی وسفینۃ النجاۃ. محمد وآل محمد صلی اللہ علیہ وسلم. تمام تعریف، تمام حمد و ثنا، تمام شکر پروردگار عالم مٹے کہ جنہیں آپ نے سب نے فرش عزائے امام حسین علیہ السلام پر ذکر اہل بیت علیہ السلام برپا کروانے توفیق اور خوش نصیبی عطا کری. معبود اپنی ادنا کوشش نے قبول کرے અને આવી રીતે મુસલસલ ذکر اہل بیت કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત. ખરેખર ذکر درود ذکر સલવાત બેશુમાર ફઝીલત અને સવાબની હામિલ. ત્યાં સુધી કે આ ઝિક્રની અંદર એટલી બધી બરકત છે કે લા ઇલાજ બીમાર એને શિફા મળે છે. લા ઇલાજ કોઈ શખ્સ આંધળો હોય, જન્મથી આંધળો હોય, શું એ દવા વગર, ઓપરેશન વગર કે કોઈ મોજીજા વગર સાજો થઈ શકે? આ ઝિક્ર દુરૂદ છે કે જે આ બીમારીની અંદર પણ શિફા હતા. રિવાયત મળે છે કિતાબ દુરૂદ વ સલામ કી બરકતે કે એક औरत પોતાના નાબીના ફરજનની શિકાયત લઈ અને એની શિફાયાબી માટે રિસાલત માબની ખિદમતમાં આવી. યા રસૂલલ્લાહ, મારો ફરજન આંખેથી દેખતો નથી, નાબીના જ, તમે એની શિફા માટે દુઆ કરો. હવે એ વખતે અલ્લાહના રસૂલ એને એક નુસ્ખો આપે, કહે છે કે તું મેક્સિમમ દુરૂદ પડતી રહે. હવે આ औरत માં છે એ ત્યાંથી રવાના થઈ, એક એક પગલે પગલે કદમ કદમ ઉપર સલવાત પડતી ગઈ, કદમ કદમ ઉપર.
ત્યાં સુધી કે જેવી એના ઘરે પહોંચી, એને ગિરામી શું જોવે છે કે એનો નાભીના ફરજન શિફાયાબ થઈ ગયો, એને આંખે જે છે એ દેખાવા મળ્યો. તો કોઈ મામૂલી વાત નથી કે ઝિક્ર દુરૂદ લા ઇલાજ બીમારીની અંદર ઇન્સાન માટે શિફાયાબ બને. આ औरत ખુશ ખુશ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવી અને આ ખુશખબરી સંભળાવી. એ વખતે જનાબ જિબ્રાઈલ નાઝિલ થયા, આવીને કહે છે કે તમે એ औरतને કહી દો કે ખુદાવંદ આલમે આ દુરૂદની બરકતથી દુનિયાની અંદર એના ફરજનને શિફા આપી, અને આ જ દુરૂદની બરકતથી કયામતના દિવસે તમારી ઉમ્મતના માનવાવાળા લોકો જે છે, તમારા માનવાવાળા એના ગુનાહોને માફ કરી દેવાના છે. તો આપણા ગુનાહોની મગફિરત માટે અને આપણી બીમારીઓની શિફાયાબી માટે એક આવાજે બુલંદ સલાત કરીએ. અને આ મજલિસ હુસૈન છે કે જેની અંદર આપણને આવી બધી વાતો શીખવા મળે છે, જાણવા મળે છે, વાંચવા મળે છે. આ મજલિસ કે જેની એટલી બધી અઝમત છે, આટલી બધી અઝમત કે કિતાબ કામિલુ ઝિયારતની અંદર 5મા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ખરેખર તમને સાંભળીને નવાઈ લાગશે, પણ કારણ કે મેં પહેલા જ કિતાબનું નામ આપી દીધું, કામિલુ ઝિયારત કિતાબ, કે જેનાથી અહેલે ઇલ્મ લોકો આશના છે કે કેટલી બધી મોતબર કિતાબ છે. ફરમાવે છે, પૂરી તવીલ રિવાયત છે જેનો મફહૂમ કહું છું કે ઇમામ ફરમાવે છે કે જે કોઈ રોઝે આશુરના ઝિયારતે આશુરા પડે અને 2 રકાત નમાજ પડે, દુઆએ અલકમા પડે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબતને યાદ કરે, તો હું એના માટે 2 મિલિયન હજ, 1 મિલિયન એટલે કેટલું થાય? 10 લાખ. 2 મિલિયન એટલે 20 લાખ હજ, અને 2 મિલિયન એટલે 20 લાખ ઉમરા, અને એટલી જ જિહાદના સવાબનો જામીન થાઉં છું. હું એની જમાનત લઉં છું કે એને આ સવાબ જે હતા થશે. પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે જે કોઈ પોતાના ઘરમાં મજલિસે અઝા રાખે, મારા જજની મુસીબતને બયાન કરે, મસાઈબને બયાન કરે, મજલિસ બરપા કરે, તો એના માટે પણ આ જ સવાબની જે છે જમાનત. રાવીએ બાજુ કન્ફર્મ કર્યું તો પાછું ઇમામે કીધું કે નહીં, હું આ સવાબની જે છે એ જમાનત લઉં. તો અલ્હમ્દુલિલ્લાહ આ મજલિસોની અંદર શિરકત આપણને જે છે આ સવાબ ઇન્શાઅલ્લાહ દેવડાવશે. એનાથી આપણને પણ ખ્યાલ આવે છે કે ઇમામની નિગાહમાં મજલિસે હુસૈન કેટલી બધી અહેમિયત રાખે. તો મુસલસલ આપણે જે મોઝૂ પર ગુફ્તગુ કરી રહ્યા છીએ, કારણ કે અશરે અરબઈન છે, એ હદીસોને સિલેક્ટ કરી કે જે હદીસોની અંદર લફ્ઝ અરબઈન છે, શબ્દ અરબઈન, અરબઈનનો મતલબ થાય છે 40, આશુરા એટલે 10, એવી રીતે અરબઈન એટલે 40. કારણ કે ઇમામની શહાદતને 40 દિવસ પૂરા થઈ ગયા, એટલે જ એને ચહેલોમ અથવા અરબઈન 40મો આપણે કહીએ. તો આ મુનાસિબતથી ગઈકાલની મજલિસમાં આપણે જોયું કે જે શખ્સ 40 દિવસ પોતાના ઘરમાં ગીત સંગીતના સાધન રાખે તેના માટે અઝાબ ઇલાહી. જે મિસવાક કરી બ્રશ કરીને નમાજ પડે તેની નમાજ 40 દિવસની નમાજ કરતાં અફઝલ છે. જે જમાત નમાજ સાથે પડે તો 40 દિવસ ઘરમાં ફુરાદ, 40 વર્ષ સુધી ઘરમાં ફુરાદા નમાજ પડે એના કરતાં અફઝલ છે. ત્યાં સુધી આપણે જોયું હતું કે 40 દિવસ કોઈ માણસ ખુલુસતાથી કોઈ અમલ કરે તો એની જબાનથી હિકમતના ઝરણા જેથી જારી થાય. મતલબ એની વાતો પછી હિકમતવાળી હશે, ફિઝુલ વાતો નહીં હોય, બેહુદા વાતો નહીં હોય, એની વાતોની અંદર હિકમત હશે. ત્યાં સુધી કે આજે આપણે જોઈએ કે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, મન કદ્દમ 40 રજુલુન મિન ઇખવાની, જે શખ્સ દુઆ કરતા પહેલા પોતાના માટે દુઆ કરતા પહેલા પોતાના 40 મોમિન ભાઈઓના નામ લઈ
અને દુઆ કરે તો ખુદાવંદ આલમ એની દુઆ પણ કબૂલ કરશે અને એના મોમીન ભાઈઓના હકમાં કરેલી દુઆ પણ કબૂલ કરશે. તો 40 મોમીનના નામ લેવા. એટલે ઘણા બુઝુર્ગોની સીરત રહી છે. આપણે બાકાયદા જે જાણીએ છીએ એ લોકો ડાયરી રાખે છે, પોતાની સાથે ડાયરી, અને એમાં મોમિનીનના નામ લખેલા હોય છે. જ્યારે પણ દુઆ માટે હાથ બુલંદ કરે છે તો એ મોમિનીનના નામ લે છે, નમાઝે શબમાં એના નામ લે છે. ત્યાં સુધી કે આ લોકો ઇવન ત્યાં સુધી જોવા મળ્યું છે કે એમાં મરહૂમના નામ એ લોકો અપડેટ પણ કરતા રહે. જેમ જેમ લોકો ગુજરતા જાય એમ એનું નામ એની અંદર એડ કરી નાખે કે આ મોમિનની. એટલે જ કહેવામાં આવ્યું છે કે શબે જુમ્માના જે કોઈ 10 મરહૂમ મોમિનાતના નામ લે, એમની મગફિરત માટે દુઆ કરે તો આવો શખ્સ જન્નતી બની ગયો. જન્નત મેળવવી આસાન છે. 10 મરહૂમ મોમિનીનના નામ લઈએ, મગફિરતની દુઆ કરીએ, પણ આ જેટલું બોલવું આસાન છે, કરવું આસાન છે, એ તૌફીક જેથી શામિલ હાલ હોવી જરૂરી છે. બાકી કેટલી શબે જુમ્મા પસાર થઈ ગઈ જિંદગીમાં અને આપણે જેથી આ અમલથી પરામર્શ પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે જે કોઈ પોતાના મોમીન ભાઈની ગેરહાજરીમાં એની પીઠ પાછળ દુઆ કરે તો પહેલા આસમાનમાંથી ફરિશ્તો કહે છે કે તારા માટે આની કરતા 1,00,000 ગણું. બીજા આસમાન વાળો કહે છે તારા માટે આની કરતા 2,00,000 ગણું. ત્રીજા આસમાન વાળો કહે છે કે 3,00,000 ગણું. એવી રીતે 7મા આસમાન વાળો કહે છે તારા માટે આની કરતા 7,00,000 ગણું. હવે આપણે પછી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહે શઉર આપ્યું છે. એક બહેતર છે કે 7,00,000 બહેતર છે? એક બહેતર છે કે 7,00,000? 7,00,000 બહેતર. તો જરૂરી છે કે પેલા પોતાના મોમીન ભાઈઓ માટે જે છે એ દુઆ કરે. આ સીરતે જનાબે સૈયદા પણ છે. બાકાયદા ઇમામ હસન અલૈહિસ્સલામની રિવાયત છે કે જેની અંદર ઇમામ ફરમાવે છે કે મેં જોયું શબે જુમ્માના મારી વાલિદા જે છે એક મોમીન મોમિનાતના નામ લઈને દુઆ કરતા, ત્યાં સુધી કે સવારનો સમય થઈ ગયો, ફજરનો સમય. મેં પૂછ્યું કે મારી વાલિદા તમે તમારા માટે તો દુઆ જ ન કરી, તો શું કીધું? અલજાર સુમ્મતદાર, પહેલા પાડોશી પછી ઘર. તો આ સીરત અહલે બેત અલૈહિસ્સલામ છે કે બીજા મોમીન ભાઈઓ માટે આપણે દુઆ કરીએ. ત્યાં સુધી કે જ્યારે કોઈ શખ્સ બીજા માટે દુઆ કરે છે તો એક ફરિશ્તો અલ્લાહ મુઅક્કલ કરે છે, જે એને કહે છે કે તું કેટલો સારો ભાઈ છે, તું કેટલો નેક માણસ છો કે તું તારા મોમીન ભાઈઓ માટે દુઆ કર. ત્યાં સુધી કે જ્યારે કોઈ માણસ એમ કહે અલ્લાહુમ્મા અગફિર લિલ મોમિનીન વલ મોમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત 25 વાર અગર રોજ પડે તો જેટલા મોમીન થઈ ગયા છે અને જેટલા મોમીન થવાવાળા છે ત્યાં સુધી કે કયામત સુધી જેટલા થશે એ તમામની ગણતરી મુજબ એના માટે નેકી લખવામાં. બલકે ત્યાં સુધી મળે છે રિવાયતમાં કે આવો શખ્સ અગર જહન્નમને લાયક હશે તો આ જેના હકમાં આપણે દુઆ કરી હતી એ મોમીનો અલ્લાહની બારગાહમાં રિક્વેસ્ટ કરશે કે ખુદાયા આ તો મારા માટે દુઆ કરતો, તું આને જે જન્નતમાં દાખલ કર, આને જે અઝાબમાં મુબ્તલા ન કર. તો જરૂરી છે કે ઇન્સાન મેક્સિમમ જે કોશિશ કરે કે વધારેમાં વધારે મોમિનીન માટે દુઆ કરે. બીજી હદીસ કે આની પરથી આપણને નતીજો મળ્યો કે મોમિન માટે દુઆ કરવાનો આ સવાબ છે, તો ઇમામે વક્ત માટે દુઆ કરવાનો કેટલો બધો સવાબ હશે, એની કેટલી બધી મંઝિલત હશે. એટલે જ આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત, યા રસૂલલ્લાહ, નારે હૈદરી, યા આવાજે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ફરમાવે છે કે જે કોઈ મન દઆ ઇલલ્લાહ 40 સબાહ, જે કોઈ 40 સવાર સુધી આ રીતે દુઆએ અહદ પડશે તો શું સવાબ મળશે? તો કાન મિન અંસારે કાયમના,
તો એ અમારા કાયમ અલૈહિસ્સલામના અંસારમાંથી હશે. આપણે બધા દુઆ કરીએ જ ને, મજલિસમાં છેલ્લી દુઆ આપણી એ જ હોય છે કે આ ઇમામના અંસારોમાં અમારો શુમાર થાય. તો દુઆએ હદ ઇન્સાન પડશે તો હઝરતના નાસિર અને મદદગારમાં શુમાર થશે. ફઇન માત, બચ્ચાઓને સવાલ થાય કે ભાઈ કોઈ ઘણા લોકો દુઆ કરતા કરતા ગુજરી ગયા, અંસારમાં શામિલ ન થયા, હવે શું? તો કીધું કે અગર તેઓ ગુજરી જાય તો જ્યારે હઝરતનો ઝુહૂર થશે ત્યારે એને કબ્રમાંથી ઉઠાડવામાં આવશે અને ઇમામના સાથીઓમાં એનો શુમાર કરવામાં આવશે. ત્યાં સુધી કે જે કોઈ આ દુઆ પડશે તો એના દરેક શબ્દના બદલામાં 1000 નેકી મળશે, 1000 ગુનાહો માફ કરવામાં. હવે આપણે જ્યારે કે હું મારી વાત કરું કે પગલે ને પગલે ગુનાહ થતા હોય છે, એક એક વાતમાં જે છે ખતા હોય છે, તો જરૂરી છે કે આ બધી ગુનાહો અને ખતાઓને માફ કરાવી હોય તો દુઆએ હદ જતી પડી. 40 દિવસ સુધી જિંદગીમાં એક વાર 40 વાર પડી લઈએ, જે છે ઇમામના નાસિરોમાં શુમાર થવાની ઇમામ સાદિક અલૈહિસ્સલામની ગેરંટી છે. જે સાદિક જેમનો લકબ છે એ ઇમામ તો ઇન્શાલ્લાહ જે છે એ અગર ન પડતા હોય તો શરૂ કરીએ ડેઈલી સવારમાં. જરૂરી નથી કે નમાઝ સુબહ બાદ જ તરત પડીએ, સવારમાં આપણે ગમે ત્યારે જે છે એ પડી શકીએ છીએ. ત્યાં સુધી કે આ જ સિલસિલાની ત્રીજી હદીસ છે કે જે કોઈ 40 શબ્દ તમારા ઝહેનમાં હશે, જે કોઈ દાડમ ખાય, ગયા વખતે આપણે ગોશ્ત ખાવાની વાત કરી હતી, ખાવા પીવાની થોડી ઘણી વાત તો હોવી જોઈએ, જિસ્માની ગીઝા પણ જરૂરી છે. કહે છે કે જે કોઈ દાડમ ખાય તો 40 દિવસ સુધી શૈતાની વસવસાથી મહેફૂઝ રહેશે. દાડમ ખાવાનું, જો કેટલી બધી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઇન્સાન જે છે એ દાડમને જે છે એ પોતાના ખોરાકમાં શામિલ કરે, શૈતાની વસવસાથી મહેફૂઝ રહેશે. દાડમના દાણા ખાવાથી દિલ નુરાની થાય છે, દિલને મુનવ્વર કરી દે છે. ત્યાં સુધી કે આ દાડમના દાણામાં આપણને ખબર છે છતાં પણ અહેમિયત નથી દેતા, એ આપણી બેદરકારી છે. દરેક દાડમની અંદર એક દાણો જન્નતી છે. જન્નતમાં જવું છે, જન્નતી ફ્રૂટ ખાવું છે, તો જ્યારે મળશે ત્યારે. આ દુનિયાની અંદર જન્નતી દાણો, જન્નતી અનાર જે છે એનો દાણો આપણે ખાઈએ, મતલબ કે દાડમને પોતાના રોજમર્રાની ગીઝામાં રાખીએ. એની અંદર બેશુમાર ફાયદાઓ છે. ત્યાં સુધી કે એ જિસ્માની ફાયદો એ કરે છે કે પેટની તકલીફ હોય છે, હજમની કોઈ તકલીફ પાચન ક્રિયામાં, તો એમાં ફાયદો પહોંચાડે. દાડમ ખાવાથી બચ્ચાઓ જલ્દી જવાન થાય છે. અગર કોઈ બાળકનો ગ્રોથ ન થતો હોય તો એ દાડમ ખાય, એનાથી જલ્દી મોટો થશે, જલ્દી જવાન થશે. આ દાડમ આપણે ન્યાજમાં રાખવું જોઈએ. આપણે ન્યાજમાં બિસ્કિટના પડીકા અને વેફરના પડીકા, જે હેલ્થ માટે પણ નુકસાનકારક છે, એ તો ન્યાજ બની જાય એટલે પછી આપણને નુકસાન નથી થતું, બાકી આ ચીજ નુકસાનકારક છે. એના બદલે આપણે દાડમ બતોરે ન્યાજ, બતોરે તબર્રુક રાખીએ તો બંને જે છે એ ફાયદા હાસિલ થશે. ત્યાં સુધી કે જેવી રીતે કીધું કે દાડમની અંદર એક જન્નતી દાણો છે, એટલે જ ઇમામ અલૈહિસ્સલામ જ્યારે દાડમ ખાતા તો એકલા ખાતા, કોઈને શરીક ન કરતા. ઇવન ત્યાં સુધી કે દાડમનો દાણો પડી જતો તો એ પણ લઈ લેતા. ઇવન ત્યાં સુધી એમની રીત હતી કે રૂમાલ પાથરતા અને એમાં દાડમ ખોલતા, જેથી એકે દાણો જે મિસ ન થાય. અને યાદ રાખીએ, કાફિર જ્યારે દાડમ ખાશે તો કારણ કે જન્નતી દાણો તો એના પેટમાં જવાનો નથી, એટલે એ દાણો કોઈ પણ રીતે જે છે એ પડી જશે. તો 40 દિવસ શૈતાનના શરથી, વસવસાથી મહેફૂઝ રહેવું હોય તો એક દાડમ જે છે ઇન્સાન નાબૂદ કરે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ 40 કદમ જો કોઈ શખ્સ કોઈ નાબીના શખ્સને ચાલવામાં મદદ કરે, અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં કોઈ એવું છે નહીં, એક હતા સજાદભાઈ, પણ અગર કોઈને આંખની તકલીફ છે, કોઈ જોઈ નથી શકતું અને એવો શખ્સ આપણને મળ્યો, આમાં કોઈ મોમિન ગેરમોમિનની કોઈ વાત નથી, કોઈ પણ શખ્સ નાબીના છે, આંખે જોઈ નથી શકતો, 40 કદમ એને ચાલવામાં કોઈ હેલ્પ કરે
તો એના થઈ ગયેલા તમામ ગુના અલ્લાહ માફ કરી દે છે. તો ગુનાની બક્ષિસનો આસાન તરીકો છે કે કોઈ નાબીના શખ્સ, અંધ શખ્સને આપણે મદદરૂપ થઈએ. ત્યાં સુધી કે આ 40ની સિરીઝમાં જે અમાલી મુફીદ કિતાબની અંદર કે ઇમામ ફરમાવે છે કે કયામતના દિવસે ગરીબ મોમિન માલદાર મોમિન કરતા 40 વર્ષ વહેલા જન્નતમાં દાખલ થશે. જો કોઈ ગરીબ શખ્સ ક્યારેય લઘુતા ગ્રંથિ ન અનુભવે, ક્યારેય ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ન અનુભવે કે અમે જે ગરીબ છીએ, એનો ફાયદો એને ત્યાં મળશે 40 વર્ષ વહેલા જન્નતની અંદર દાખલ થવું. મતલબ જે કેટલો મોટો જે અલ્લાહનો કરમ કહેવાય. એ મેદાને કયામત કે જેની અંદર આટલી બધી ગરમી હશે, આટલી બધું ટ્રાફિક હશે, આટલો બધો મજમો હશે, હિસાબ કિતાબની લાઈનો હશે, એમાં કોઈ શખ્સ 40 વર્ષ વહેલા જન્નતમાં ચાલ્યો જાય તો એના માટે જે કેટલો બધો કરમ. તો ગરીબ ઇન્સાન માલદાર કરતા 40 વર્ષ પહેલા જાય. એમાં હવે પાછું એક્ઝામ કોઈને એમ સવાલ થાય કે ભાઈ કેવી રીતે? એમાં મેં એક્ઝામ્પલ આપ્યું, મિસાલ આપી. કીધું કે અગર આપણને ખબર છે કે દરિયા કિનારે કસ્ટમ ઓફિસર હોય, જે બંદર અલગ અલગ હોય ને ત્યાં કસ્ટમ ઓફિસર હોય, ત્યાં શિપ કશ્તીઓને ચેક કરવામાં આવે, એમાં કોઈ ખરાબ માલ, ખોટો માલ તો નથી ને. તો એમાં કહે છે કે અગર 2 કશ્તી હોય, એક કશ્તી ખાલી હોય અને એક ભરેલી હોય, તો કસ્ટમ ઓફિસર કઈ કશ્તીને વધારે ચેક કરશે? જે ભરેલી છે ને. ખાલી જોશે એટલે એને કહે છે કે જવા દો, અને જે તપાસ કરવાની, ચેક કરવાની જરૂર નથી. એવી જ રીતે કારણ કે ગરીબ પાસે તો કાંઈ નથી, 2 ટકનું ખાવાનું છે, એની જે જિંદગી પસાર થાય એટલું છે, તો એનો જે કોઈ હિસાબ કિતાબ શકતા. જ્યારે માલદાર પાસે કારણ કે લાખો કરોડો રૂપિયા, મિલકત, જાયદાદ બધું છે, કેવી રીતે કમાણું, ક્યાંથી લીધું અને ક્યાં વાપરું, આ તમામ સવાલોના જવાબો દેવામાં એને જે છે એ સમય લાગશે. તો જરૂરી છે. એટલે જ સુલેમાન પૈગંબરનો હિસાબ સૌથી વધારે થશે, કારણ કે પૂરી દુનિયાની હુકુમત એમની પાસે. અંબિયાઓની અંદર જનાબે સુલેમાન પૈગંબર. તો ઇન્સાન ક્યારેય માલ ઉપર તકબ્બુર ન કરે, કારણ કે જેટલો માલ અહીંયા વધારે એટલો ત્યાં હિસાબ વધારે, અને માલ ઓછો છે તો જે એ પોતાને જે નાનો ન સમજે, કારણ કે અહીંયા માલ ભલે ઓછો છે પણ ત્યાં એનો ફાયદો વધારે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ આ સિલસિલા ત્યાં સુધી કે ઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે પણ આ જ ફઝીલત છે. કામિલ ઝિયારત કિતાબની અંદર રિવાયત છે, ઇમામ ફરમાવે છે કે ઇન્નલ ઝુવારિલ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ, બેશક હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામના ઝાહિર માટે અલ્લાહનો જે છે એ ખાસ ફઝલ છે. કયામતના દિવસે રાવીએ પૂછ્યું કે શું ફઝલ છે મોલું? કહે છે કે ઝાહિર હુસૈન કયામતના દિવસે 40 વર્ષ વહેલા જન્નતની અંદર દાખલ થશે, જ્યારે કે બાકીના લોકો હિસાબ કિતાબની અંદર મશગુલ છે. તો ઝિયારત ઇમામ હુસૈન પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. અગર ગરીબ શખ્સ 40 વર્ષ પહેલા જન્નતમાં જશે એની ગુરબતના લીધે, માલદાર શખ્સ 40 વર્ષ મોડો જશે એના માલના લીધે. હવે અગર માલદાર શખ્સને પણ 40 વર્ષ વહેલા જન્નતમાં જવું છે તો એના માલનો ઇસ્તેમાલ ઇમામ હુસૈનની રાહમાં કરે. કરબલા જાય, ભલે 1.5 લાખ થાય, ભલે જે છે એ ગમે એટલા રૂપિયા થાય, પણ ઇમામ હુસૈનની ઝિયારત કરી અને આ ફઝીલત કે પોતે પણ 40 વર્ષ વહેલા જન્નતની અંદર દાખલ થઈ શકે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત આજે લાખો અને કરોડો લોકો, મિલિયન્સ, જગ્યા નથી એરપોર્ટ ઉપર અને હરમની અંદર એટલા બધા લોકો આપણે રિપોર્ટ મળે છે. એ બધા ખરેખર પહેલાં અહીંયા જ હતા, પણ એ લોકો એક ડિસિઝન લીધો કે નહીં જવું છે અમારે, અને પહોંચી ગયા. ઇમામે જે છે એ બોલાવી દીધું. તો જરૂરી છે કે આપણે પણ દુઆ કરીએ કે અલ્લાહ આપણને પણ ઇમામ હુસૈનના ઝાયરોમાં શુમાર કરે. ત્યાં સુધી કે આ ઝાયરોની એટલી બધી અઝમત, એટલો બધો જે છે એ મકામ છે, જે ઈરાકી લોકો બખૂબી જાણે છે. એટલે તો એમની ખિદમત કરવા માટે
ખડે પગે તૈયાર હોય, કેવી કેવી ખિદમત કરે છે. કિતાબ છે કદમ કદમ બેસુએ રહેમતે વાસ્યા, કે જેની અંદર ઝિયારતે અરબઈન દરમિયાન જે લોકોની સાથે જે બનાવ બન્યા એ બનાવોને જે કલેક્શન કરવામાં આવ્યું છે. એમાંથી એક વાક્યો જે આપણે જાણીએ છીએ ખાલી રિમાઇન્ડર તરીકે, કે ઝાહિર હુસૈન જે ઝિયારત કરવા માટે ગયા હતા એ કહે છે, એનું નામ છે હસન મતીનપુર, સૈયદ હસન મતીનપુર. કહે છે કે હું ઝિયારત કરવા માટે ગયો મારા દોસ્તોની સાથે, અને પછી ત્યાં જ્યારે અમે પહોંચ્યા તો કારણ કે એટલું બધું ટ્રાફિક, એટલો બધો રશ, હોટલમાં જગ્યા નહોતી, ઈરાકી લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા, અને એ દરમિયાન ઈરાકી લોકો ઝાયરોને જે હાથ પકડી પકડીને પોતાના ઘરમાં લઈ જતા હતા. એવામાં એક શખ્સ આવ્યો અને એ અમે 7 જણા હતા, અમારો હાથ પકડી તેના ઘરમાં લઈ ગયા, અને અમે એના ઘરમાં જઈને જોયું તો અમને બરોબર જગ્યા ન લાગી કે આમાં 7 જણા કેમ રહેશું, બરાબર, આમાં કેવી રીતે અમે રહેશું. એટલે અમે જે બહાર આવી ગયા. બહાર આવ્યા એટલે બીજો એક જણ ઈરાકી હતો, એ કહે છે કે મારા ઘરે ચાલો. એ એના ઘરે જે છે એ લઈ ગયો. અમારામાંથી 3 જણા એના ઘરમાં ગયા, જોયું એ જગ્યા મોટી હતી, એ જગ્યા થોડીક વધારે ફેસિલિટી વાળી હતી. તો કે હા બરાબર. હજી એટલી વાત થતી હતી ત્યાં પહેલું જે ઘર અમે છોડીને આવ્યા હતા એનો માલિક આવ્યો અને આવીને કહે છે કે ભાઈ શું છે? તો કે અમે ત્યાં નહીં રહી શકીએ. તો કે નહીં, તમે મારા ઘરે જાઓ. પેલો કે નહીં મારા ઘરે, પેલો કે નહીં મારા ઘરે. એ દરમિયાન આ 2 મકાન માલિકોની વચ્ચે જોર જોરથી ચર્ચા થવા મળી અને ઝઘડો થવા મળ્યો, ત્યાં સુધી કે પાડોશી લોકો જમા થઈ ગયા, ત્યાં સુધી કે બધાએ ઘણું સમજાયું, પણ પેલો શખ્સ માનવા તૈયાર જ નહોતો કે નહીં મારા ઘરે તમે આવ્યા છો એટલે મારા ઘરે. ત્યાં સુધી કે બીજો મકાન માલિક જ્યારે માનવા તૈયાર નહોતો, એ વખતે પેલા મકાન માલિકે કીધું કાનમાં જઈને, અને પછી શું થયું કે એ માનવા જેવી તૈયાર થઈ. એ વખતે આ શખ્સે જ્યારે પૂછ્યું, જેને વાક્યો નકલ કર્યો, એ કહે છે કે તમે કાનમાં એવું શું એને કીધું કે એ માની ગયો તમારી વાત? એ વખતે કહે છે કે કારણ કે 1 મહિના પહેલા એના દીકરાએ મારા દીકરાને કત્લ કર્યો અને એનો કેસ મેં જે છે એ દાખલ કર્યો, અને એને લીધે એનો દીકરો જે છે એ જેલમાં છે. એ લોકો ઘણા બધા જે છે એ લાગવગ લઈને આવ્યા, ઘણા બધા પૈસા લઈને આવ્યા, પણ હું માનવા તૈયાર નહોતો. આજે મેં એને કીધું કે આ ઝાયરો મારા ઘરે રહેશે, હું તારા દીકરાએ જે મારા દીકરાનું ખૂન કર્યું છે એ ગુનો હું માફ કરી દઉં છું, અને હું કાલે જ જે છે એ કોર્ટમાં અરજી આપી દઈશ અને તારા દીકરાને જે છે એ જેલમાંથી રહ્યા. તો આ છે ઝાહિર હુસૈનનું મકામ, કે ઇન્સાન પોતાના દીકરાના ખૂનીને માફ કરવા જે છે એ તૈયાર છે. આપણે પણ કારણ કે એક બીજા આઝાદાર ઇમામ હુસૈન છીએ, એક બીજા જે છે ઇમામના મુહિબ છીએ, એકબીજા પ્રત્યે થયેલી ગલતીઓ ખતાઓને જે દરગુજર કરી દઈએ, એકબીજાને મોટું દિલ રાખીને જે છે એ માફ કરી દઈએ. આપણા સૌની તૌફીકાત માટે એક આવાજ બુલંદ સલવાત. અને આપણે તો એ ઇમામના માનવા વાળા છીએ કે જે દુશ્મનને પણ માફ કરી દે. એ ઇમામ હુસૈનના ચાહવા વાળા છીએ કે જે હુર જેવા ગુનેગારને પણ માફ કરી દે. હુરનો ગુનો કોઈ નાનો હતો? કેવો મોટો ગુનો, કેવી મોટી ખતા! ઇમામ હુસૈનના બચ્ચાઓની પ્યાસનું કારણ હુર હતું. ઇમામ હુસૈનના બચ્ચાઓ જે પ્યાસા રહ્યા, સાકીએ કૌસરની ઔલાદ પ્યાસી રહી, એનું કારણ હુર હતા. ત્યાં સુધી કે આ હુર કે જે પોતે જ જે છે એ બયાન કરે છે કે બચ્ચાઓની આ લતશની સદા મારાથી સંભળાતી નથી, એટલે હું ચાહું છું કે હું ઇમામના કદમોમાં જાઉં, કારણ કે બચ્ચાઓની પ્યાસનો સબબ હું બન્યો.
ચાહું છું કે ઇમામના કદમોમાં જાઓ અને ઇમામની પાસે જે છે એ માફી માંગો. આ અઝાદારો જનાબે હુરે તો ઇમામના કદમોમાં જઈ પોતાની ગુનાહ, પોતાની ખતાની જે છે માફી માંગી લીધી. પણ શું હુસૈનના બચ્ચાઓને પાણી મળ્યું હતું? શું આનાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બચ્ચાઓની પ્યાસ ખતમ થઈ હતી? હા અઝાદારો, જનાબે સકીના કે જે હુસૈનની લાડલી સકીના, 4 સાલા સકીના, આજે પણ આપણે જ્યારે યાદ કરીએ છીએ તો પ્યાસી સકીના કહીને યાદ કરીએ છીએ. કારણ કે જનાબે સકીનાની પ્યાસ ખતમ થઈ નહોતી. શામે ગરીબા પાણી તો આવ્યું હતું, પણ જનાબે સકીનાએ પાણી પીધું કે નહીં એ કોઈ કિતાબમાં મળતું નથી. કારણ કે જ્યારે પાણી આવ્યું તો જનાબે ઝૈનબે પાણી જનાબે સકીનાને આપ્યું. સકીના કહે છે, ફૂફી અમ્મા મને શા માટે પાણી આપો છો? કહે છે કે બેટી તમે સૌથી નાના છો, કારણ કે બચ્ચાઓને પહેલા પાણી દેવાનું હોય. સકીના પાણીનો કૂઝો લઈ મક્તલની અંદર ગયા. બેટી સકીના ક્યાં જાઓ છો? કહ્યું, ફૂફી અમ્મા તમે જ કહેતા હતા બચ્ચાઓને પાણી દેવામાં આવે, હું મારા ભાઈ અલી અસ્કરને પાણી દેવા જઉં છું. આઝાદારો, જનાબે સકીના કે જેને પાણી નહોતું મળ્યું, બસ એક રિવાયત ને આપની જહેમત તમામ. કારણ કે આજે 11મી સફર છે. એક સમય હતો જ્યારે 11મી મુહર્રમની સવાર હતી. અરે ફાતિમાનું ઘર લૂંટાઈ ગયું, હુસૈનનું ઘર બરબાદ થઈ ગયું. સૈદાનીઓ બેકજાઓ ઊંટો ઉપર સવાર કરવામાં આવ્યા. આબિદે બીમારને તોકો જંજીરમાં ગિરફ્તાર કરવામાં આવ્યા. આ 11મી મુહર્રમ હતી કે જ્યારે રસૂલ જાદીઓને 2 મકનાઓ ચાદર દર બદર ફેરવવામાં આવ્યા. અરે આજ દર્દ ઇમામે ઝમાના ઝિયારત નાહિયામાં કહે છે, અસ્સલામુ અલન નિસ્વતિલ બારિઝાત, સલામ થાય દર બદર ફેરવવામાં આવેલ ખાતુનો ઉપર. આઝાદારો, આજે ઇમામે ઝમાના આજે પણ આ મુસીબત ઉપર આંસુ આવે છે. ત્યાં સુધી કે આપણા ચોથા ઇમામ સૈયદ સજ્જાદ, જ્યારે એમને પૂછવામાં આવ્યું, નોઆ ખાન બયાન કરે છે, जब किया सज्जाद से आके किसी ने सवाल, गुजरा कहाँ पर इमाम आपको ज्यादा मलाल, कहते थे अशाम मुकर्रर, मौला सौती वधु तकलीफ क्या पड़ी? कहूं शाम शाम शाम, अरे बाजार शाम, दरबार शाम, जिंदान शाम. आज़ादारो, इमाम કરબલાનું નામ ન લીધું. અરે ઇમામ માટે ભાઈ અને બાબાના કપાયેલા સર જો આસાન હતા, પણ ફૂફી જૈનબનું ખુલ્લું સર જોવું બરદાશ્ત નથી. અરે ભાઈનો લાશો જો આસાન છે, પણ બહેનની રસન બસતા ગરદન જોવી આસાન નથી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમન કલબીન યનકલબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. परवरदिगार आलम के मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ. हज़रत नासिर व अंसार और शुमार फरमाओ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. मरहूमीन ने मग़फ़िरत फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. परवरदिगार बेहक के मोहम्मद आल मोहम्मद दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफाअत लबे नसीब फरमाओ. वाक़िर दावाना अल्हम्दुलिल्लाह.